માં ભ્રષ્ટાચારના કોંગ્રેસના આક્ષેપ પર હવે રાજ્યમાં રાજનીતિ ગરમાઈ ચૂકી છે। બીજેપી અને કોંગ્રેસ વચ્ચે હવે વાક યુદ્ધ છેડાઈ ચૂક્યું છે। આરોપ પ્રત્યારોપ બાદ હવે કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો। તેમણે કહ્યું કે પ્લોટ ફાળવણીમાં પણ ભ્રષ્ટાચાર થયા છે। આ પ્રકારે વાક યુદ્ધ અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। આમાં ક્યાંય ગેરરીતિના અવકાશ નથી। આપણે કોઈ પ્લોટનું વેચાણ નથી કર્યું અને સખિયામાં વાત કરી કે લાખો કરોડોનું ભ્રષ્ટાચાર થયો, વેચાણ કરી દીધા। હકીકતમાં એક પણ પ્લોટનું વેચાણ આપણે આ બંને જગ્યામાં કર્યું નથી, પરંતુ દહેજ કે જ્યાં આગળ 90% કરતાં ઓછા ઉદ્યોગોની સ્થાપના હતી, એના કારણે ક્યાંક માગણીઓ આવતા એમાં જમીનની ફાળવણી કરી છે, પરંતુ સખિયામાં એક પણ પ્લોટની આપણે ફાળવણી કરી નથી। તો દહેજમાં અપાયા છે। આપ આ કેમેરાની આંખ પર જરા એ મંત્રીશ્રીઓની પ્રેસ કોન્ફરન્સમાં એ સ્વીકારે છે કે દહેજમાં અમે થોડા પ્લોટ આપ્યા છે। મારી સીધી માંગ એ હતી કે તમે જાહેર કરો કે કેટલો ભાવ। 2770 કે 2800 રૂપિયામાં શા માટે આપો છો ભાઈ તમે? જીઆઈડીસી અને ઔદ્યોગિક ગૃહો અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ 1962થી એટલે કે એમની જ જ્યારે સરકાર હતી ત્યારથી અમલમાં આવેલી। જ્યારે પણ એમને જમીનની હરાજી અથવા તો હરાજીથી પ્લોટો આપ્યા નથી। જે એમના લાગતા વળગતા મળતિયાઓ હતા એમને જે પ્લોટોની ફાળવણી થઈ હતી। આ કહે છે ને કે અરજીઓથી આપવાની નીતિ જૂની હતી, વાત સાચી છે, પણ ત્યારે ક્યાં બનતા હતા જીઆઈડીસી? જે જગ્યાએ ઉદ્યોગ જતો નહોતો ત્યાં સંતુલિત વિકાસ કરવા માટે એવી જગ્યા રિમોટ કે જ્યાં ઉદ્યોગ નથી જતો તો ત્યાંના સ્થાનિક કારીગરોને કામ મળે, ત્યાં જે લોકો કામ કરતા નાના ઉદ્યોગકાર છે એને સુવિધા મળે, વિશ્વકર્મા સમાજના ભાઈઓને લાભ મળે, એટલે આપવામાં આવતા, કારણ કે ડિમાન્ડ નહોતી। જ્યારે કોંગ્રેસની સરકાર હતી એ વખતે કોઈ પણ પ્રકારની જાંચ પડતાલ સિવાય પ્લોટોની ફાળવણી થતી હતી। પોતાના લાગતા વળગતા મળતિયાઓને આ પ્લોટોની ફાળવણી એ લોકો કરતા હતા। એની જગ્યાએ ટ્રાન્સપરન્ટ અને બિલકુલ પારદર્શી રીતે આ રાજ્ય સરકાર અને જીઆઈડીસીએ પોતાની નીતિ બનાવી છે। આ જીઆઈડીસી હવે આજે મંત્રીઓએ પ્રેસ કરી એટલે એમને કહું છું, ગયા મહિને નામદાર હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબ અને અન્ય એક ડિવિઝન બેન્ચ 2 જજ સાહેબોનો આ નિર્ણય આવ્યો। સરીગામ તાલુકો ઉંબેરગાંવ ડિસ્ટ્રિક્ટ વલસાડ, ઉમરગાંવ ડિસ્ટ્રિક્ટ વલસાડમાં આ જમીન 34,743 એના જુદા જુદા પ્લોટ વગર હરાજીએ જીઆઈડીસીએ આપી દીધા છે। અરજી લઈને માટે રદ કરો એવી આ પીઆઈએલ થઈ હતી અને ગયા મહિને જ આ પીઆઈએલમાં નામદાર ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે જીઆઈડીસીને લપડાક મારી અને જે આવો કાગળ ઉપર અરજી લઈને સોદો થયો હતો એને રદ કર્યો। વાત કરીએ ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકનું આજે આયોજન કરાયું હતું। આ બેઠક જમીન પર બેસીને ગાંધી બેઠક વ્યવસ્થામાં આયોજિત કરાઈ। અહીં ચર્ચાનું આયોજન હતું। લોકસભા ચૂંટણી પરિણામોની સમીક્ષા અંગે અહીં ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે પ્રભારી મુકુલ વાસનિક, શક્તિસિંહ ગોયલની હાજરીમાં બેઠક આયોજિત કરવામાં આવી। સંગઠનમાં બદલાવ અને મજબૂત બનાવવા માટે મંથન કરવામાં આવ્યું અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓ સામે એક્શન લેવા અંગે પણ ચર્ચા હાથ ધરાઈ હતી।